આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાત. જ્યોતિષ જગતમાં અનોખું નામ એટલે ડોક્ટર પંકજ નાગર. ગુજરાતના એકમાત્ર જ્યોતિષ કે જેમને કાશી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાંથી જ્યોતિષ શાસ્ત્રમાં PhD ની પદવી મેળવી છે. ડોક્ટર પંકજ નાગર જ્યોતિષ અને વિજ્ઞાનના ફેકલ્ટી હેડ પણ રહી ચૂક્યા છે અને તેમની પાસે તાલીમ લઈને ગુજરાતમાં ઘણા બધા જ્યોતિષો તૈયાર થયા છે. તો આવો જ્યોતિષ અને વિજ્ઞાનના મહાનુભાવી એવા ડોક્ટર પંકજ નાગર પાસેથી મેળવીએ સચોટ માર્ગદર્શન. નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં હું અશોક મોદી આપનું સ્વાગત કરું છું અને મારી સાથે હંમેશાની જેમ સ્ટુડિયોમાં જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. આપનું સ્વાગત છે સાહેબ. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. શ્રાદ્ધ પક્ષ ભાગ 2. ગત એપિસોડની અંદર શ્રાદ્ધ પક્ષની કેટલીક અનકહી અનસુની વાતો તમારી સમક્ષ મેં કરી. તમને શ્રાદ્ધ પક્ષની અદ્ભુત માહિતીથી સંપાદિત કર્યા અને હવે આ બીજા એપિસોડની અંદર પણ અશોકભાઈની સાથે મારા વાલા કેમેરામેન મિત્રો સાથે લાઇટમેન સાથે શ્રાદ્ધ પક્ષની કેટલીક અનેરી વાતો કે જે તમારા ધ્યાનમાં નથી. શ્રાદ્ધ પક્ષમાં તમારી શ્રદ્ધા વધે અને પિતૃઓ માટેનો તમારો ભાવ વધે, તર્પણ કરવા માટેની તમને એક પ્રેરણા મળે, એના માટે આપણે આ શોનું આયોજન કર્યું છે કે જેના દ્વારા એક સામાન્ય માનવી પોતાના પિતા સુધી શ્રદ્ધાપૂર્વક પહોંચી શકે, એને જ હું શ્રાદ્ધ પક્ષ કહીશ. તો એવા શ્રાદ્ધ પક્ષની આવો નિરાળી અને અદ્ભુત વાતો અશોકભાઈ સાથે આ શોમાં એપિસોડ નંબર 2, શ્રાદ્ધ પક્ષનો એપિસોડ નંબર 2 એની અંદર વાત કરીએ. અશોકભાઈ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ જ સારા સંકેત સાથે વાત કરી કે ગત એપિસોડમાં આપણે શ્રાદ્ધ પક્ષને લઈને જે એક તલસ્પર્શી અને જરૂરી ચર્ચા કરી હતી અને એને લઈને આપણે દર્શક મિત્રોના ઘણા બધા આપણને સવાલ પણ મળ્યા છે અને શ્રાદ્ધ પક્ષ આપણે શરૂ કરીએ પહેલાં પણ દર્શક મિત્રોના ઘણા બધા સવાલ કરીએ છીએ અને સવાલ કરવા બદલ આપણો આભાર. પંકજભાઈ, આજે જે ચર્ચા કરવી છે કે જે શ્રાદ્ધ પક્ષમાં પિતૃદોષની ઋણ ચૂકવાની બાબત છે, એમાં ઘણા બધા લોકો અસમંજસની સ્થિતિમાં છે કે ભાઈ અમે કરીએ ના કરીએ, કરી શકીએ ના કરી શકીએ, તો પિતૃઓના ઋણ ન ચૂકવીએ, તો એને લઈને ઘણા બધા સવાલ છે. તો ગ્રંથોના શાસ્ત્રોના સાથે વાત કરીએ તો શ્રાદ્ધ ચંદ્રિકા જે એક ગ્રંથ છે એમાં યમરાજના મતે એવું કહેવાય છે કે જે લોકો પિતૃઓ પાછળ પિતૃઓના ઋણ ન ચૂકવ્યા શ્રાદ્ધ છે તો એ લોકોએ ઘણા બધા દુર્લભ પરિણામો ભોગવવાની તૈયારી રાખવી પડે અથવા તો ભોગવવા પડે છે. તો આવા ઘણા બધા સવાલ છે એમાં આપણે શું? તો એક તો પહેલી વસ્તુ કે આ શો આપણે એટલા માટે જ કરી રહ્યા છીએ કે દરેક પુત્ર પોતાના પિતૃ ઋણ તરફ, અગર તો પોતાના પિતા તરફ એક એવો ભાવ પેદા કરે. જીવતા તો ઘણી વખતે પુત્ર દ્વારા પિતાને કંઈ મળતું નથી હોતું, પિતાની અપેક્ષાઓ સંતોષાતી નથી હોતી, પુત્ર અને પિતા વચ્ચે એક સંસ્કાર જનરેશન ગેપનું ધમસાણ યુદ્ધ ચાલ્યા કરતું હોય છે. પરંતુ જ્યારે પિતા સ્વર્ગસ્થ થાય, વૈકુંઠમાં વાસ કરે, એમનું નિધન થાય, ત્યારે પિતા માટેનું જે ઋણ છે અદા કરવાનો આ એક માત્ર પખવાડિયું છે. હું તમને કેટલાક માઇથોલોજીકલ ઉદાહરણ દ્વારા અશોકભાઈ સમજાવીશ કે કદાચ જો તમે ધ્યાનથી હરિવંશ પુરાણ વાંચ્યું હોય, હરિવંશ પુરાણની અંદર ભીષ્મ પિતામહની વાત છે, શાંતનુની વાત છે, કૌરવોની વાત છે, પાંડવોની વાત છે, દુર્યોધનની વાત છે, ગાંધારીની વાત છે. તો આ બહુ જ, જ્યાં સુધી જ્ઞાન વિશેષની વાત છે ત્યાં સુધી આ હરિવંશ પુરાણ એક સબ્જેક્ટિવ ગ્રંથ છે. સબ્જેક્ટિવ એટલા માટે કહીશ કે એમાં શ્રાદ્ધ પક્ષની બહુ સુપેરે વાત કરવામાં આવી છે. ઇવન શાંતનુએ પોતાના પુત્ર ભીષ્મ પિતા પાસે હાથ લંબાવીને શ્રાદ્ધનું ભોજન માંગેલું. એવું કહેવાતું હતું કે ભીષ્મ પિતામહને જે પીડા પહોંચી, જેમ બાણસૈયાની આપણે વાત કરીએ, અગર તો આ યુદ્ધ એમની આંખો સમક્ષ થયું, એની પીડા
એના કષ્ટ, એમનું વ્યક્તિત્વ ભીષ્મ પિતામહ કેમ કે છે આજે કોઈ પણ ફિલ્ડની અંદર કોઈ માણસ સુપેરે સફળતા સાથે ખીલી ઉઠે અને એના ટોપ પર પહોંચે ત્યારે આપણે એમ કહીએ છીએ કે આ ફિલ્ડનો ભીષ્મ પિતામહ છે. તો ભીષ્મ પિતામહ નામ કેટલું બધું વિરાટ છે, કેટલું જબરજસ્ત છે. જ્યારે એના પિતા શાંતનુને તકલીફ પડતી હોય અને એ શાંતનુએ પોતાની શાંતિ માટે, પોતાની મુક્તિ માટે જ્યારે પોતાના પુત્ર ભીષ્મ પિતામહ પાસે હાથ લંબાવીને ભોજન શ્રાદ્ધ પક્ષમાં પડતું હોય તો આનાથી મોટું ઉદાહરણ અશોકભાઈ કયું હોઈ શકે? ધીસ ઇઝ ફેક્ટ. હું તમને બીજી વાત કરું, પિતૃના કરતા હરતા પણ યમરાજ છે, બરોબર છે. સંતાનોને શ્રાદ્ધ પક્ષમાં યમરાજ પિતૃઓ તર્પણ કરવાનું કહે છે. કેમ? કારણ કે શ્રાદ્ધ ચંદ્રિકા શું કહે છે? શ્રાદ્ધ ચંદ્રિકા એવું સ્પષ્ટ પોતાના ગ્રંથના પાના 55 અને 67 નંબરના પાના ઉપર આ રેફરન્સ સહિત આપું, જે લોકો રસ હોય અને શ્રાદ્ધ ચંદ્રિકાનો જો અસલ ગ્રંથ એમને મળે તો 55 અને 67 નંબરનું જે પાનું છે એના ઉપર સ્વયં યમરાજે એવું નિવેદન કરેલું છે કે જે સંતાનો, સાંભળજો, ડરાવવાની વાત નથી અહીંયા કોઈ, કે જે સંતાનો પોતાના પિતાઓનું શ્રાદ્ધ પક્ષમાં તર્પણ ન કરે, અસંખ્ય સંતાનો પિતાઓનું તર્પણ નથી કરતા હોતા, શ્રાદ્ધ પક્ષ નીકળી જતો હોય છે અને છેવટે નવરાત્રિના દાંડિયાની અંદર ઝૂમતા હોય છે, પરંતુ શ્રાદ્ધ પક્ષ ને ચૂકી જનારા સંતાનો, પુત્ર સંતાનો ખાસ કરીને એમના માટે શ્રાદ્ધ ચંદ્રિકાના 55-67 નંબરના પેજ ઉપર સ્વયં યમરાજ ઉવાચે બોલે છે કે જે લોકો પોતાના પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ પક્ષમાં નથી કરતા એવા સંતાનોનું રક્તપાન કરવામાં આવે છે. બ્રહ્માંડમાં વિચરતા અપવિત્ર નાપાક આત્માઓ દ્વારા, પિતૃઓ દ્વારા કે જે ખરેખર અવગતિએ ગયેલા છે, એ લોકો એવા સંતાનોનું રક્તપાન કરે છે. બોલો, આનાથી વધારે તો કઈ બાબત હોઈ શકે? એ રક્તપાન કરીને એમને દરિદ્ર અને રોગી પણ બનાવે છે. ઘરમાં દીકરીના લગ્ન ના થતા હોય, પુત્રનું ઠેકાણું ના પડતું હોય, અસંખ્ય દોષ લાગેલા હોય, ઘરમાં બધા માંદા રહેતા હોય, ભૂત પ્રેતનો આભાસ થતો હોય, મેલી વિદ્યા જાણે કોઈએ કરી હોય એવું વારંવાર લાગતું હોય અને ઘર સમગ્ર રીતે મલિન અને મેલું રહેતું હોય, દરિદ્રતા આવી જતી હોય, ગરીબી જતી ના હોય, તો એક વાત નક્કી છે કે આ શ્રાદ્ધ ચંદ્રિકા ગ્રંથ અનુસાર જ્યારે પુત્ર સંતાન કે ઘરના કુટુંબીઓ શ્રાદ્ધ પક્ષની અંદર શ્રદ્ધાપૂર્વક પિતૃઓનું તર્પણ ન કરે તો પછી પિતૃઓ, અને ખાસ કરીને એવા પિતૃઓ કે જે અવગત્ય હોય, એ ખરેખર સંતાનોનું રક્તપાન કરે છે, એમને દરિદ્ર અને રોગી બનાવે છે. એમાં લેશ માત્ર શંકા નથી. એક સરસ મજાનો રેફરન્સ બીજો આપણે, શ્રાદ્ધ પક્ષમાં લોકોની શ્રદ્ધા જાગે એના માટેના શોમાં આપણો એક પ્રયત્ન છે. વડોદરા સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રિન્સિપાલ પાંડે સાહેબ પણ શું કહે, સમજવા જેવી વસ્તુ છે કે માનવ શરીર એ માઇક્રોકોસ્મિક લાઈફ ભોગવે છે. આપણે અત્યારે જે વી આર નોટ ઇન અ માઇક્રોકોસ્મિક લાઈફ, આપણે ફિઝિકલ બેઠા છીએ, પણ જ્યારે માણસનું નિધન થાય ત્યારે માઇક્રોકોસ્મિક લાઈફ સૂક્ષ્મ સ્વરૂપે બ્રહ્માંડની અંદર એ વિચરે છે. આ માઇક્રોકોસ્મિક લાઈફ દરમિયાન બે પ્રકારના આત્માઓનું એક સર્જન થાય છે. એક શુભ આત્માઓ, બીજા દુષ્ટ આત્માઓ. એક ગતિવાન આત્માઓ અને બીજા અવગતિ જતા આત્માઓની આ વાત છે. જે ગતિ પામે છે એટલે સદગતિ કહીશું એના શુભી આપણે, અને જે માઇક્રોકોસ્મિક લાઈફમાં ભળી જાય છે, રૂપાંતરિત થઈ જાય છે, એ લોકોનું તો કલ્યાણ થઈ જાય છે, એમને મુક્તિ મળી જાય છે. અને એવા આત્માઓને કે શ્રાદ્ધ પક્ષની અંદર કોઈ પૂજા વિધિ ન કરો, પરંતુ ખાલી યાદ કરીને દાન કરો તો પણ ઘણું છે. પરંતુ જે આત્માઓ અવગતિએ ગયા છે એવા આત્માઓનું શ્રાદ્ધ કરવાથી
એમને શાંતિ મળે છે. અવગતિથી એ સદગતિ તરફ જાય છે અને આત્માને શાંતિ મળતા એ ભૌતિકવાદ જગતમાંથી એમને એક જબરજસ્ત મુક્તિ મળે છે. એટલા માટે જ મેં તમને કહ્યું કે વડોદરા સંસ્કૃત પાઠશાળાના પાંડે સાહેબ છે એ બહુ સરસ લખ્યું છે એમને. શ્રાદ્ધ ઉપર ઘણી બધી વાતો કરી છે. જો આટલા ભણેલા માણસો જ્યારે શ્રાદ્ધ પક્ષની અંદર માનતા હોય, જો એનો વિજ્ઞાન તરીકે સ્વીકાર કરતા હોય, તો અહીં આપેલું જ્ઞાન એનો અંગીકાર કરો, સ્વીકાર કરો અને પિતૃભક્તિમાં તમે આ 15 દિવસ મય થઈ જાઓ. જો પિતા ખુશ થશે તો પછી તમારે કોઈને ખુશ કરવાની જરૂર જ નથી. પિતૃદોષના નિવારણ માટે શ્રાદ્ધ પક્ષ જેવો તર્પણ કરવા માટેનો એક પણ મહિનો 15 દિવસ એને આપણે કહીશું પખવાડિયું, એ કોઈ જગ્યાએ જોવા મળતું નથી. માત્ર આપણી ભારતીય સંસ્કૃતિ, પરંપરા, આપણા ગ્રંથ, આપણા શાસ્ત્રો એની અંદર જ આ પિતૃ ઋણ ચૂકવવા માટેનું પખવાડિયું છે. તો મિત્રો, એમાં નિષ્ઠાપૂર્વક પ્રમાણિકતાથી પિતૃઓને તર્પણ અને અંજલિ આપજો એવી મારી તમને નમ્ર વિનંતી છે. આવો પિતૃઓને આશીર્વાદ, કૃપા મેળવવા સાથે એમને પ્રણામ કરી પિતૃઓની કેટલીક અવનવી વાતો સાથે અશોકભાઈ જોડે આ શોમાં આગળ વધીએ. પંકજભાઈ, તમે ખૂબ જ બહુમૂલ્ય અને અમૂલ્ય જે વાત કરી કે શાસ્ત્રોક્ત અનુસાર અને જેમ અત્યારે તમે વાત કરી કે શ્રાદ્ધ ચંદ્રિકા ગ્રંથ અનુસાર જે યમરાજનું જે કહેવું છે પિતૃદોષમાં, એની તમે ખૂબ સુંદર વાત કરી. પરંતુ જો જ્યોતિષની દ્રષ્ટિએ પંકજભાઈ વાત કરીએ તો પિતૃદોષ જે કહેવાય, કે પિતૃદોષ જે હોય છે એને જાતકની જે કુંડલી હોય છે એમાં કયા કયા ગ્રહો પિતૃદોષ કરતા હોય, તો એનું પણ આ શ્રાદ્ધ પક્ષમાં નિવારણ કેવી રીતે કરવું એની એક નાની માહિતી. જો મેં અગાઉ અશોકભાઈ વાત કરી કે પિતૃદોષ તો હોય જ છે અને પિતૃઓના આત્માના વિસર્જન અને મુક્તિ માટે યોગ્ય તે સમય એટલે કે આ શ્રાદ્ધ પક્ષના ભાદરવા વદ એકમથી અમાસ સુધીના પખવાડિયાની અંદર જો આપણે પિતૃઓની શાંતિ માટે, તર્પણ માટે કંઈ કામ ના કરીએ તો આપણે જેવો કોઈ નઠારો છે નહીં. આખી જિંદગી બીપીએલ મેં વાત કરી બાપાના પૈસે લે, પણ આ 15 દિવસમાં એક દિવસ એવો આવતો હોય છે કે જે તિથિએ તમારા પિતૃઓનું નિધન થયું હોય, એ વૈકુંઠવાસી થયા હોય, ત્યારે એ તિથિએ એમને યાદ કરીને કંઈક આપવું જોઈએ. વાત છે જ્યોતિષની. જ્યોતિષ અને પિતૃદોષ એની વાત કરીએ. એક તો આપણે એક સર્વ સ્વીકાર્ય વાત છે કે આપણું શરીર પંચમહાભૂત તત્વોનું બનેલું છે, જેને આપણે અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી અને આકાશ, આ 5 તત્વોમાં વિરાજીશું. હવે અગ્નિ તત્વનો માલિક છે સૂર્ય છે, પૃથ્વી તત્વનો માલિક છે મંગળ છે, જળ તત્વનો ચંદ્ર છે, વાયુ તત્વનો શનિ છે અને આકાશી તત્વનો ગુરુ છે. તો આ બધા ગ્રહોનું પણ જ્યોતિષની અંદર એક એવું અદ્ભુત સંયોજન છે પિતૃદોષ સાથે કે જેને આપણે નકારી શકતા નથી. કુંડળીની અંદર મેં તમને કહ્યું કે વાયુ સ્વરૂપે શનિ મહારાજ છે. એ અગ્નિ તત્વના સૂર્ય સાથે બેસી જાય તો સૂર્ય પિતા છે, શનિ એ પુત્ર છે. જે કુંડળીમાં સૂર્ય અને શનિ જન્મ કુંડળીના 5મ ભાવમાં અશોકભાઈ બેસે એને પિતૃદોષ કહેવાય. જે કુંડળીમાં સૂર્ય અને શનિ જન્મ કુંડળીના 10મા ભાવની અંદર બેસે તો એને પિતૃદોષ કહેવાય. કેમ એ તમને સમજાવું. કારણ કે 10મું સ્થાન એ પિતાનું સ્થાન છે કુંડળીમાં, 5મું સ્થાન એ તમારા પૂર્વજન્મનું સ્થાન છે અને પિતાને આપણે પૂર્વજ કહીએ છીએ. માય રાઈટ? ધીસ ઇઝ ધ લોજિક. તો જ્યાં પૂર્વજ સ્થિત છે, બિરાજમાન છે, 5મ સ્થાનની અંદર શનિ સૂર્ય બેઠા હોય, અગર તો કર્મ સ્થાનની અંદર 10મા સ્થાનની અંદર જે પિતાનું સ્થાન છે ત્યાં સૂર્ય શનિ બેઠા હોય તો ધેટ ફોર્મ્સ પિતૃદોષમ. બીજી વાત કરું હવે, આ જ 5મ ભાવની અંદર અને આ જ 10મા ભાવની અંદર સૂર્ય અને રાહુ બેઠા હોય તો પણ પિતૃદોષનું નિર્માણ થાય છે. એટલે આ પંચમહાભૂત તત્વોમાંથી આપણું માનવ શરીર પેદા થાય છે અને એની ઉપર નવગ્રહોની જે અસર છે એના પર ખાસ કરીને સૂર્ય પિતાનું કારક છે, શનિ પુત્રનો કારક છે. આ બંને કારકો જન્મ કુંડળીમાં એક જ સ્થાનમાં, ખાસ કરીને 5મા સ્થાનમાં, 10મા સ્થાનમાં ભેગા થાય તો પિતૃદોષનું નિર્માણ થાય છે. અને આ પિતૃદોષ માત્ર સૂર્ય શનિથી નહીં, સૂર્ય રાહુથી પણ થાય છે. જે કુંડળીમાં
અશોકભાઈ સમજવા જેવી વસ્તુ છે. જે કુંડળીમાં સૂર્ય શનિની યુતિ 5મા 10મા ભાવમાં હોય, સૂર્ય રાહુની યુતિ હોય, એવા જાતકોએ હંમેશા પોતાના પિતૃઓના તર્પણ માટે શ્રાદ્ધ પક્ષની અંદર કોઈ પણ જાતની નિષ્કાળજી વગર પિતૃઓની કેર લેવી જોઈએ. જે તે તિથિએ પિતૃઓને ભોજન તર્પણ કરી અને એમને આહ્વાન આપવું જોઈએ. તો જ તમારા પિતૃઓની કૃપા, આશીર્વાદ તમારા ઉપર ઉતરશે. સાથે સાથે યમરાજની પણ તમારા ઉપર કૃપા ઉતરશે. તમારું શરીર નિરોગી થશે, તમારી કેરિયર સુપેરે ખીલી ઉઠશે, મનની અંદર શાંતિ વધશે અને એક ક્વોલિટી લાઈફ જીવવા માટે તમે સક્ષમ બનશો જો તમે સૂક્ષ્મ આત્માઓને શાંતિ બક્ષશો તો જ. બિલકુલ. પંકજભાઈ, પિતૃદોષને લઈને હજી હું ઈચ્છું છું કે એક દર્શક મિત્રોને એક ઠોસ એક્ઝામ્પલ અને પિતૃદોષની સમજાવટ થાય એવી વાત કરીએ તો આઈ થિંક રામાયણની વાત કરીએ. વાહ, ક્યાં વાત હે. રામાયણમાં આપણે જોયું કે પંકજભાઈ, કૌરવોનો પણ પિતૃદોષ હતો અને એ લોકોનું બી પતન નાશ થયું. પણ એની સાથે જો ભગવાન રામને પણ પિતૃદોષ હતો તો એને આપણે કઈ રીતે જોઈએ છે એ થોડીક સમજાવટ સાથે વાત. પિતૃદોષની અંદર સાહેબ રામાયણ બી આવે છે, મહાભારત બી આવે છે. તમે સમજવા જેવી વસ્તુ છે. તમે જુઓ કે ભગવાન રામની કુંડળીની અંદર સૂર્ય શનિની પ્રતિયુતિ હતી. સૂર્ય બળવાનો તો શનિ બળવાનો હતો, સૂર્ય મેષનો તો શનિ તુલાનો હતો. પિતૃદોષ હતો. ભગવાન રામ વનવાસી જવા થાય છે અને પુત્ર વિરહની અંદર પિતા દશરથ પોતાનો પ્રાણ ત્યજી દે છે. અને આ પ્રાણ ત્યજતી વખતે જે પીડા પિતાને થાય છે એના કારણે પેલા ભગવાનને, સ્વયં ભગવાનને 14 વર્ષ સુધી વનવાસ, અને એમાં પાછું સીતાહરણ, એમાં પાછું યુદ્ધ, રાવણ સાથેનું, કેટલી તકલીફો અને કષ્ટ, અને આ રામાયણની અંદર વાત ચાલ્યા જ કરે છે. તમે જુઓ મહાભારતનું સંકલન જુઓ તો કૌરવો પાંડવોને પણ પિતૃદોષ લાગેલો એટલે એમના કુળનો વંશનો નાશ થઈ ગયેલો. આ વાસ્તુ દરેક માણસે સમજવા જેવી છે કે જ્યાં મહાભારત પણ બાકી નથી, જ્યાં રામાયણ પણ બાકી નથી, જ્યાં મહાભારતના ધુરંધર યોદ્ધાઓ પણ જ્યાં બાકાત નથી રહ્યા, જ્યાં સ્વયં ભગવાન રામ બાકી નથી રહ્યા, તો એવા ઉદાહરણો સાથે પણ તમારામાં સમજ આવે. તમે શ્રવણનું પણ જુઓ ઉદાહરણ. ત્યાં પણ પુત્રના નિધન સાથે પિતૃદોષ દશરથને લાગેલો, શાપ આપેલો. એટલે આ બધી શાપમાંથી મુક્તિ માટેના પ્રયાસનું અનુસંધાન એ માત્ર શ્રાદ્ધ પક્ષ છે. એટલે કહું છું ને કે શ્રદ્ધા યત ક્રિયતે મતલબ શ્રાદ્ધ પક્ષની અંદર તર્પણ, અંજલિ શ્રદ્ધાપૂર્વક અપાય તો પિતાની કૃપા, આશીર્વાદ મળે છે. અને જો પિતૃઓની કૃપા અને આશીર્વાદ મળે તો એના જેવું જીવન એક પણ નથી. નોબડી કેન કમ્પેર. એટલે હું કહીશ આટલા સમજાવટ આ શોમાંથી, ઉદાહરણ અને એક પ્રલંબ તલસ્પર્શી જ્ઞાન સાથેની વાતોથી મિત્રો, દર્શક મિત્રો, તમે સમજો કે શ્રાદ્ધ પક્ષનું મહાત્મ્ય અને મહત્વ કેટલું છે. એને અનુસરો અને તમારા નિધન પામેલા વૈકુંઠવાસી પિતૃઓને તર્પણ કરો. પંકજભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર કે આજના એપિસોડમાં પણ એપિસોડ 2 જે શ્રાદ્ધને લઈને આપણે જે આજે ચર્ચા કરી એમાં દર્શક મિત્રોને ચોક્કસપણે ખૂબ જ જે શાસ્ત્રોક્ત બાબત હતી અને રામાયણ મહાભારતના ઉત્કૃષ્ટ ઉદાહરણ સાથે તમે વાત કરી કે પિતૃદોષ છે એ કેટલો બધો મહત્વનો છે અને આ શ્રાદ્ધ પક્ષમાં એનું ફૂલફિલ કરવા માટે જે માર્ગદર્શન છે એ પંકજભાઈ પૂરું પાડી રહ્યા છે અને કઈ રીતે વિધિવત પૂરો કરવો એની પણ આપણે ખૂબ જ ડિટેલ્સમાં ચર્ચા કરીશું આવતા એપિસોડમાં કે એની પૂજા વિધિ શું છે અને પિતૃદોષ કેવી રીતે નિવારણ કરવું એની પણ આપણા જે સવાલો છે. દર્શક મિત્રો, એ સમયની મર્યાદા છે, હજી વધુ એક એપિસોડ કરીશું પંકજભાઈ આપ, પરંતુ અહીંયા આપણે એક શોની એક પ્રથા પ્રમાણે સિપ ઓફ ટીપ લઈ કાર્યક્રમ સમાપ્ત. સિપ ઓફ ટીપ દર્શક મિત્રો, શ્રાદ્ધ પક્ષની વાત ચાલી રહી છે
હું થોડીક લંબાણપૂર્વક ચીપ ઓફ ટીપ આપીશ, કારણ કે આપણી પાસે થોડીક મિનિટ છે હજુ. તો એ અનુસંધાનમાં વાત કરીશ ખાસ કે જ્યારે શ્રાદ્ધ પક્ષનું તર્પણ કરવામાં આવે ત્યારે માત્ર પિતૃપક્ષે તર્પણ નથી હોતું, માતૃપક્ષે પણ હોય છે. કોઈના દાદીમાં ગુજરી ગયા હોય, મમ્મી ગુજરી ગયા હોય, પિતા ગુજરી ગયા હોય. માત્ર શ્રાદ્ધ પક્ષ પિતૃઓ માટે નથી, પણ આત્માની સંતૃષ્ટિ માટેનું છે. એ આત્મા પિતાનો પણ હોઈ શકે અને માતાનો પણ હોઈ શકે, એ દાદા પણ હોઈ શકે, દાદીમાં પણ હોઈ શકે. તો આ તમને ખાસ હું એક વાત કરીશ કે શ્રાદ્ધ પક્ષની અંદર આ સીપ ઓફ ટીપની અંદર થોડીક વાત લંબાડતી એટલા માટે કરું છું, સમય છે એટલા માટે, કે શ્રાદ્ધ પક્ષની અંદર જો તમારા પિતૃની તિથિ સોમવારે આવતી હોય તો ચોક્કસપણે 21 દાણા તમારી થાળીની અંદર ચોખાના મૂકજો. જો મંગળવારે આવતી હોય તિથિ તો એની અંદર મસૂરના 21 દાણા મૂકજો. જો બુધવારે આવતી હોય તો મગના દાણા મૂકજો. ગુરુવારે આવતી હોય તો ચણાની દાળના દાણા મૂકજો. શુક્રવારે આવતી હોય તો મકાઈના દાણા મૂકજો. શનિવારે આવતી હોય તો અડદના દાણા મૂકજો. અને રવિવારે જો તિથિ આવતી હોય તો 21 ઘઉંના દાણા મૂકજો. કારણ કે અન્ન ભોજનેષુ પ્રથમાહ, એટલે ગ્રહો સાથે અન્નનું સંયોજન તમારા પિતૃઓને ચોક્કસપણે સંતૃષ્ટિ આપશે એવું મારું અંગતપણે માનવું છે. અનુસરજો, કરજો. તર્પણમાં શ્રાદ્ધ પક્ષનો શ્રદ્ધા રાખશો તો પિતૃઓ તમારા ઉપર ખુશ થશે અને તમને સુખી કરશે, એમાં લેશ માત્ર શંકા નથી. અસ્તુ. પંકજભાઈ, પિતૃઓના ઋણ ચૂકવવાનો જે આ એક પર્વ છે જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ, એમાં ખૂબ જ જબરદસ્ત અને તલસ્પર્શી વાતો પંકજભાઈ આપણને પૂરી પાડી રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો આપણને ચોક્કસપણે શ્રાદ્ધ પક્ષનો એક ફાયદો થશે. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર. જ્યોતિષની દ્રષ્ટિએ જન્મકુંડળીમાં જે ગ્રહો, નક્ષત્રો અને યોગો જે થતા હોય છે એના લઈને પૂરી જાણકારી અને એ કેટલા પ્રભાવ કરતા હોય છે. રાહુ અને કેતુ વચ્ચે તમામે તમામ ગ્રહો આવી જાય ત્યારે કાળ સર્પયોગ કહેવાય. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મ કુંડળીની માહિતી સહિત વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.